મિત્રો આપણે પહોંચી ગયા દરિયા. તમે આમ જોઈ શકો છો આ બધો દરિયાનો. તો મિત્રો આવતા હતા અને ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. આમ તમે જો જેસીબીમાં બેહવું પડે અમારે તો. તમે જોઈ શકો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને મજામાં થશે, કારણ કે આપણું વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો આપણે જતા હતા અત્યારે ખંભાતના દરિયા સાઈડ, કારણ કે બહુ મજા કરવાની છે આજે એટલા માટે. કારણ કે હમણાં 2 દિવસથી આપણે બહાર નીકળ્યા નહોતા, કારણ કે ઘણું બધું કામ હતું એટલા માટે. તો કામથી આપણે બહાર જઈ શક્યા નહોતા. તો આ તો વિશાલ તો છે ને, તો હું અને ગોપાલ બંને જવાના છીએ દરિયા સાઈડ. કારણ કે તમને ખબર હશે કે તો આપણે ઉત્તરાયણ ઉપર એક ખંભાતનો આપણે બ્લોક નાખ્યો હતો રાળાજ કરીને. તો ત્યાં બી આપણે એક આંટો મારી જઈશું, કારણ કે ચમનું છે. પછી નેજા સાઈડ જઈશું. નેજા બી અત્યારે કારણ કે વાતાવરણ એ રીતે ને તમે જુઓ, વાતાવરણ જો વરસાદનું છે એકદમ. તો નેજા સાઈડ જઈશું અને ત્યાં થોડા બધા ફોટા ક્લિક કરશું, કારણ કે આ તો ફોટાકાર ગોપાલનો લીધો છે એટલા માટે. ગોપાલભાઈ ચમનો આપણે ફોટા પાડીશું ને ત્યાં નેજા સાઈડ. ઓકે મિત્રો, કારણ કે અહીંયાનું લોકેશન એક નંબર છે. ઘણા બધા ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરવા જાય જ છે. તો એટલા માટે આપણે ફટાફટ અહીંયાથી જઈએ, કારણ કે અત્યારે વાગે જે છે 10:30, કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે એટલા માટે. તો આપણે ફટાફટ અહીંયાથી જઈએ. તો મિત્રો આપણે પહેલાં ઉભા રહ્યા રોણી ગામમાં મસ્ત દાબડા ખાવા માટે, કારણ કે અહીંના ફેમસ દાબડા છે એટલા માટે. ગોપાલ ત્યાં અહીંના દાબડા ખાધેલા, તને કેવું લાગે એનો ટેસ્ટ? જોરદાર છે દાબડા અહીંના. તો મિત્રો તમે ખંભાત સાઈડ જાઓ તો આ રોણીના દાબડા એકવાર ખાતા જજો, કારણ કે લોકેશન જુઓ, હાઈવે છે. હાઈવેની બાજુમાં આ રીતનું છે, ઠેલાસ ટાઈપ છે, ઝૂંપડી ટાઈપ. તો અહીંયા આવજો અને જો આ દાબડા મસ્ત મજાના બનાવે છે. તો અમે બી ખાઈએ અત્યારે. તો મિત્રો આપણે પહોંચી ગયા દરિયા. તમે આમ જોઈ શકો છો આ બધો દરિયાનો ભાગ છે, કારણ કે અત્યારે પાણી બહુ ઓછું છે. તો મિત્રો અહીંયા અત્યારે આવવાની સખત મનાઈ છે, કારણ કે અંદર આવવાની કોઈની પરમિશન છે જ નહીં. અમે બી આવ્યા જો તમે, હું અને ગોપાલ છે, તમને કોઈ દેખાશે નહીં, કારણ કે ત્યાં પોલીસ પ્રોટેક્શન હોય છે. અંદર આવવા દેતા નથી કોઈને. તો અમને તો બસ આટલું લગીને આવવા દીધા. બાકી તમે જોઈ શકો છો કોઈ જ નથી અહીંયા, કોઈ જ નથી, કારણ કે અહીંયા પરમિશન છે નહીં એટલા માટે. કારણ કે પાણીનું કંઈ નક્કી હોતું નથી, ગમે ત્યારે આવી જાય છે એટલા માટે. તો આપણે જઈએ મિત્રો અહીંયાથી રાળજ દર્શન કરવા માટે. તો ફટાફટ અહીંયાથી જઈએ. બાકી લાસ્ટ વાળા દરિયાનો વ્યૂ જો એટલો મસ્ત મજાનો છે ને, મસ્ત મજાનો. ઓકે, તો બાદ આપણે જઈશું ને હવે. તો આપણે રાળજ જઈશું દર્શન કરવા માટે. ઓકે, તો મિત્રો આપણે ફટાફટ જઈએ. મિત્રો આપણે રાળજ પહોંચી ગયા અને બાઇક કરી નાખી અહીંયા પાર્ક. બાકી ચાલો ગોપાલ જઈશું ને હવે દર્શન કરવા માટે. તો મિત્રો અહીંયા ભીડ બહુ ખાસી મજાની છે, કારણ કે અત્યારે ચાલે છે ઉપવાસના લીધે ઘણા બધા છોકરા અહીંયા આવત છે. ગોપાલ આવે છે ને ભાઈ, ભીડ લાગે ને તને અહીંયા? બહુ ફૂલ ભીડ છે આજે. ચલો આગળ વધીએ, કારણ કે તમે આમ જુઓ અહીંયાથી બધી તમને ભીડ દેખાશે, કારણ કે આ તો પાર્કિંગ એરિયા, અમે બાઇક પાર્ક કરીને એટલા માટે. બાકી જઈએ અને દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવીએ. ચલો અહીંયા ભીડ ચેક કરો, પબ્લિક જોવાય છે, ફૂલ પબ્લિક છે અહીંયા એકદમ. તો મિત્રો દર્શન મેં મસ્ત મજાના કરી લીધા. બાકી ગોપાલ જો એક નંબર ચાંદલો કરી નાખ્યો. ગોપાલ ચાંદલો બતાય, ચાંદલો જો મિત્રો. અને અહીંયા તમે ભીડ જો, આ શિવલિંગ આગળ ફોટો પડવાનો છે આપણે. અહીંયા ખતરનાક ભીડ હા, પણ મને નહીં લાગતું કે મેળા છે, પણ આપણે ગમે તેમ રીતે આપણે ફોટો તો પાડીશું જ. તો ગોપાલ જઈશું ને આપણે ત્યાં ફોટો પાડીશું ને. ચલો મિત્રો ટ્રાય તો કરીએ, પબ્લિકને હટાવશું ગમે તેમ કરીને. બાકી ચેક કરો મિત્રો, આપણે ફોટો પાડવા માટે બધું પબ્લિકને હટાવી નાખી. તમે જો જગ્યા ખાલી કરી નાખી શિવલિંગમાં ફોટો પાડવા માટે એટલા માટે. બાકી ફૂલ તમે તાર ફોટો પાડવાનો ગોપાલભાઈ? નહીં, ગોપાલ તો ના પાડે છે ફોટો પાડવાનો. આપણે પાડી દીધો મસ્ત રીતે. બાકી પબ્લિક જો ભીડ ખતરનાક છે. તો મિત્રો બહાર શિવલિંગના તમે દર્શન કરી લો. તમે જોઈ શકો છો બહાર અહીંયા છે શિવલિંગ બધી જુઓ, અહીંયા છે બાર. ઓકે મિત્રો, તો અહીંયા પાણી ચડાવવા બહુ ભીડ હોય છે, ખતરનાક ભીડ હોય છે. ગોપાલ તો પાણી બી ના ચડાવે ભીડના લીધે. ગોપાલ ભીડ કેવી લાગી તને અહીંયા? આપણે તો બહુ મહેનત કરવી પડે છે એટલો કળશ લેવા માટે. હા, આપણે તો એક માસી હેલ્પ કરી નાખી ને આપણી તો. જોરદાર અમને હેલ્પ કરી છે, ભગવાનના માણસ હજુ પણ છે. હા મિત્રો, અહીંયા પાણી ભરીને અમને આપી દીધું એટલા માટે. ચલો હવે જઈએ આપણે. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા આપણે. હવે આપણે જઈશું નેજા સાઈડ, કારણ કે ત્યાં ફોટા પાડવાનું મસ્ત મજાનું છે. ત્યાં મસ્ત મજાની તાળી છે. ગોપાલ જઈશું ને આપણે નહીં જાય સીધા? હા ચલો ત્યાં નીકળીએ હવે. દર્શન થઈ ગયા. ઓકે, તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા. બાકી ભીડ જેવી હતી ગોપાલ, તને ભીડ લાગી કે ના લાગે? બહુ જ હતું. ગોરીનો આજે કંઈક છેલ્લો દિવસ હતો એટલે બહુ જ પબ્લિક હતું અહીંયા. મિત્રો ખતરનાક ભીડ હતી, પણ કશો હતો દર્શન કરી લીધા. તો હવે જઈએ આપણે નેજા સાઈડ. મિત્રો દર્શન કરીને બહાર આવે અને ગોપાલ ક્યાં ખાવે છે? મારે મકાઈ બી લઈ લીધો. ગોપાલ મકાઈ ફેવરેટ છે શું તારો? હા ફેવરેટ, સીઝન પ્રમાણે ફેવરેટ. બહાર આવ્યા દર્શન કરીને ગોપાલ કે મારે મકાઈ ખાવ છે. કશું વાંધો નહીં, મકાઈ લઈ લીધા અને મકાઈ આપી દીધો આપણે. તો ખાવાનું ચાલુ કરી નાખ્યું. જોયું મિત્રો તમે તો કશું.
તો મિત્રો આપણે નેજાએ પહોંચી ગયા. તમે આમ જો તાળીનો વ્યૂ જો. તો મિત્રો આ નેજાની વાત કરતો હતો, ખતરનાક તમે જુઓ. તો મિત્રો તમે અહીંયા આવો તો તમને એવું મહેસૂસ થાય કે આપણે મિની ગોવામાં ફરીએ છીએ. અને ઘણા બધા લોકો અહીંયા કહે છે કે આ મિની ગોવા જ છે. ગોપાલભાઈ તમને જેવું લાગ્યું, આ મિની ગોવા જેવું લાગ્યું કે નહીં તમને? એમ કહો મને. જોરદાર લાગ્યું ને મિની ગોવા? કારણ કે અહીંયા ઘણું બધું પ્રી વેડિંગ શૂટિંગ કરવા આવે જ છે લોકો, કારણ કે અહીંયા ફોટોગ્રાફી બધું કરવા આવે જ છે લોકો. તો તમે બી આ ખંભાત સાઈડ આવો તો એકવાર અહીંયાથી આવજો અને મસ્ત મજા આવે છે. કારણ કે તમે જો વ્યૂના લીધે તો અહીંયા ઘણા બધા લોકો આવે છે. કેમનું ભાઈ ગોપાલભાઈ, લાગે ને તમને અહીંયા આવ્યા પછી? હા એકવાર તો મિત્રો તમે ખંભાત સાઈડ આવો તો અહીંયા એકવાર નજર મારી જોજો. તો મિત્રો આવતા હતા અને ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. આમ તમે જુઓ જેસીબીમાં બેહવું પડે અમારે. તો તમે જોઈ શકો છો હું અને ગોપાલ બંને ભાઈ સારા છે. તમને જેસીબીમાં બેહવા દીધું, બાકી બહાર તો અમે કરી નાખી. ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો રસ્તામાં યાર. તમે જુઓ ગોપાલ, કેમને જેસીબીમાં કેમનું લાગે તમને? ખતરનાક લાગે. વરસાદ પડે એટલા માટે જવું પડે ગમે તે યાર. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે જેસીબીમાં બેહવું પડ્યું હતું યાર. જુઓ કેવી સમસ્યા આવે છે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો. હવે તો કઈ વાંધો ધીરો થઈ ગયો એટલે ધીમે ધીમે જઈએ. ચાલો ગોપાલ જઈશું ને આપણે ઘરે ફટાફટ જઈએ. આજે કશો વાંધો નહીં, બહુ ટાઈમથી અમને વરસાદના પલળ્યા નથી, આજ પલળી જઈએ. શું થાય બીજું શું થાય, કારણ કે વરસાદ ખતરનાક ચાલુ થઈ ગયો છે એટલા માટે યાર. હવે થોડી વાર અમે જેસીબીમાં બેસી ગયા તો તે એટલા માટે.